નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. ગયા વિડીયોઝમાં આપણે તાલ શીખ્યા હતા. તાલ ત્રિતાલ હાથેથી કેવી રીતના આપવામાં આવે છે એ શીખ્યા હતા. તાલ સાથે જે સંકળાયેલા શબ્દો છે એની સમજ મેળવવી ખૂબ જરૂરી છે એવું મેં લાસ્ટમાં કહ્યું હતું. જો ભવિષ્યમાં તમારે આગળ આ નોલેજનો ઉપયોગ કરવો છે, આ માહિતીનો ઉપયોગ કરવો છે, આ જ્ઞાન તમારે બીજાને કોઈને વહેંચવું છે તો તમારી સમજ પાક્કી હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે શબ્દો સમજી લઈએ તાલ સાથે સંકળાયેલા. પહેલું જ છે લય. લયની વ્યાખ્યા મેં લાસ્ટ વિડીયોમાં એકદમ સરળ રીતે કહ્યું હતું કે સમયની એક સરખી ગતિ અથવા તો એક રીતે ચાલવું, પણ એના સાથે સંગીત ઉમેરવાનું છે, કારણ કે આપણે સંગીતમાં લયનો ઉપયોગ કરીએ છીએ. તો લયની વ્યાખ્યા શું થાય? સંગીતમાં સમયની એક સરખી ગતિને લય કહે છે. લયના સંગીતમાં આપણે 3 પ્રકાર પડે. પહેલી વિલંબિત લય, મધ્ય લય અને ધ્રુત લય. આ 3 લયના પ્રકાર છે. વિલંબિત એટલે એકદમ ધીમી લય. વિલંબિતનો મતલબ કે સ્લો. તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે આપણે ત્રિતાલ કયો કે શીખ્યા તો આપણે શું બોલતા હતા? ધા ધીન ધીન ધા. આ મધ્ય લય છે, વચ્ચેની બીજા નંબરની. વિલંબિત એટલે ધા ધીન ધીન ધા. આટલી લયમાં એને વિલંબિત લય કહેવાય. વિલંબિત એટલે એકદમ સ્લો. વિલંબિત લયનો ઉપયોગ પ્યોર ક્લાસિકલ, જે લોકો ક્લાસિકલના ખેરખાઓ છે, દિગ્ગજો છે, જે લોકો ક્લાસિકલને એકદમ ઊંડાણમાં જેમણે અભ્યાસ કર્યો છે, જેમની આખી લાઈફ ક્લાસિકલમાં ગઈ છે, એ લોકો આનો ઉપયોગ કરી શકે. આપણને ફાવે નહીં, બરાબર? ફાવે પણ એના માટેનો અભ્યાસ હોવો જોઈએ. તો વિલંબિત લયનું મેં તમને ઉદાહરણ આપ્યું, મધ્ય લયનું ઉદાહરણ આપ્યું. ધ્રુત લય એટલે મધ્ય લય કરતાં બમણી લય. હવે ધારો કે આ લય આપણે લીધી, એનાથી ડબલ સ્પીડ કરો. બમણી એટલે ડબલ, એક્ઝેક્ટ ડબલ. ધારો કે 50ની સ્પીડથી તમે જાઓ છો ને એની સ્પીડ ડબલ કરો એટલે ધ્રુત લય થઈ જાય, બરાબર? તો ડબલ લય 100ની થાય, એક્ઝેક્ટ 100ની. 102 તો ડબલ ના કહેવાય 98. એક્ઝેક્ટ. તાલમાં હંમેશા ગણિત અને ગણિતની સાથે સમય એટલે હંમેશા એક્ઝેક્ટ હોવું જોઈએ. તો ધ્રુત લય એટલે વિલંબિત લય, મધ્ય લય કરતાં બમણી. આ 3 એકબીજા સાથે સંકળાયેલા છે. એકદમ ધીમી, વિલંબિત લય કરતાં બમણી, ધ્રુત લય એટલે મધ્ય લય કરતાં બમણી. સિમ્પલ છે. હવે માત્રા, જે આપણે કહેતા ને કે મેં તમને માત્રા ગઈ વખતે સમજાવ્યું હતું કે માત્રા એટલે અક્ષરો, કેટલા અક્ષરો આવે તાલમાં એના માત્રા કહેવાય. પણ વ્યાખ્યા શું થાય એની? કે લયને માપવાના સાધનને માત્રા કહે છે. આપણે જે લયથી ચાલીએ છીએ, ડગલા માંડીએ છીએ, ધારો કે એક લય ધારી લયથી ડગલા માંડીએ, આ પહેલું ડગલું, બીજું, ત્રીજું, ચોથું, પણ એ માપે કોણ? તો એ માપવાનું સાધન જે છે એને માત્રા કહેવાય. કે ભાઈ આટલા ડગલા તમે ભર્યા, આટલા સમયમાં ભર્યા, તો એને આપણે માત્રા કહીએ. લયને માપવાના સાધનને માત્રા કહે છે. તાલ એટલે શું? તાલ આપણે શીખીએ છીએ, તાલનું નામ છે ત્રિતાલ. આપણે પહેલું જ તાલ તે શીખ્યા છીએ. તો એ તાલનું વ્યાખ્યા આપણે સમજવી છે. તો ગાયનની ગતિ માપવાના સાધનને તાલ કહે છે. તમે જે ગાયન ગાઓ છો, ગાયન જે સ્પીડમાં ગાઓ છો, તમે એક ધારી ગતિથી જ ચાલવાનો છો, નો ડાઉટ. પણ એને કંટ્રોલ કોણ કરે? કે તમે ભાઈ સમયની સાથે નથી રહેતા, સમયની બહાર નીકળી ગયા, સમયથી ધીમા પડી ગયા, એક્ઝેક્ટ સમય સાથે છો, તો એ માપે કોણ? તો એ માપવાનું જે સાધન છે એને તાલ કહેવાય. તબલા ઉપર જે તાલ વાગે એ તાલના આધારે આપણે ગાયનની ગતિને માપી શકીએ, કંટ્રોલ કરી શકીએ, કે એક ધારા ગાઈ શકીએ, જેના કારણે ઉઠાવ ગાયનનો ખૂબ સારો આવે. માટે એને નામ પડ્યું, એટલે કે વ્યાખ્યા થઈ તાલની. ગાયનની ગતિ માપવાના સાધનને તાલ કહે છે. પછી સમ. સમ એટલે આમ એવું કહેવાય કે તાલી, બરાબર? તો તાલની પહેલી માત્રાને સમ કહે છે. આપણે ત્રિતાલમાં જોયું. હવે સૌથી પહેલાં મેં ત્રિતાલ એટલા માટે જ સમજાવ્યું કે બધા શબ્દોનું તમને ખ્યાલ આવી જાય. પહેલી માત્રાની નીચે આપણે જે ચોકડી કરી હતી, બરાબર? તો ત્યાં આગળ હંમેશા તાલી આવે. તો એ જે પહેલી માત્રા છે તાલની, એને સમ કહેવાય. કોઈ કે સમ કે કોને? તો પહેલી માત્રા. તાલ જ્યારે લખીએ એટલે પહેલું જ અક્ષર લખીએ એને સમ કહેવાય. તાલની પહેલી માત્રાને સમ કહે છે. ગાયનમાં સૌથી વધારે વજન સમ ઉપર આવે છે. જુઓ, ગાયનમાં સૌથી વધારે વજન એટલે કે પહેલી જે તાલી છે, પહેલી જે માત્રા છે એના ઉપર તાલી હોય, અને એ તાલીના કારણે વજન. આપણે હાથેથી તાલી આપતા હતા તો તાલી ઉપર વજન આવતું હતું, બરાબર છે? ખાલી એટલે તાલમાં સમ પછીનું વજન ખાલી ઉપર આવે છે. સમ એટલે પહેલી તાલી. પહેલી તાલી પછી દરેક તાલીમાં વજન એક સરખું હોય, પણ એનાથી ઓછું વજન જે છે શેના ઉપર આવે? તો ખાલી ઉપર આવે. પણ એ હાથેથી નહીં, જ્યારે શબ્દ બોલતા હોય. ધારો કે 9મી માત્રા ઉપર ખાલી છે, તો પહેલી માત્રા બોલીએ ધા ધીન ધીન ધા, ધા ધીન
ધીન ધા. આ નવમી ધા, ભલે વજન ઓછું છે પણ વજન છે. ધા તીન તીન તા, તા ધીન ધીન ધા. તો જ્યાં વજન છે ત્યાં વજનથી શબ્દ બોલાવવો જોઈએ. આટલું પણ ખાસ ધ્યાનમાં રાખજો. તાલમાં જ્યારે મેં સમજાવ્યું ત્યારે આ મુદ્દો રહી ગયો હતો. તો જ્યારે આપણે હાથેથી તાલ આપીને બોલતા હોય ત્યારે જ્યાં વજન આવતું હોય, સમ આવતી હોય, તાલી આવતી હોય, તો ધા ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા, ધા તીન તીન તા, તા ધીન ધીન ધા. બરાબર છે? આટલું ખાસ ધ્યાન રાખજો. હવે એની વ્યાખ્યા આવે છે ખાલીમાં તાલની કુલ માત્રાના 2 સરખા ભાગ કરી બીજા ભાગને પહેલી માત્રા ઉપર મોટે ભાગે ખાલી આવે છે. આ જો સમજવું હોય તો આપણે જ્યારે ત્રિતાલના 2 ભાગ કર્યા, તાલની કુલ માત્રાના 2 સરખા ભાગ કરો અને બીજા ભાગની પહેલી માત્રા ઉપર મોટે ભાગે ખાલી આવે. તો એ પ્રેક્ટિકલી જો સમજી લો તો આપણે ત્રિતાલમાં શું કર્યું? ધારો કે 2 ભાગ સરખા કરીએ 8-8 માત્રાના, બરાબર? તો પહેલો ભાગ અને બીજો ભાગ જ્યાં શરૂ થાય એની પહેલી માત્રા પર હંમેશા ખાલી આવે. એ સમજાવ્યું છે આમાં વ્યાખ્યામાં કે તાલની કુલ માત્રાના 2 સરખા ભાગ કરી બીજા ભાગની પહેલી માત્રા પર મોટે ભાગે ખાલી આવે છે. બરાબર? હવે વિભાગ, તાલની માત્રા અનુસાર પાડવામાં આવતા ભાગને વિભાગ કહે છે. મેં શું કહ્યું હતું કે એક સરખા ભાગ પાડવામાં આવે, અથવા તો કોઈક તાલમાં એવું પણ હોય કે માત્રા એક સરખી ના હોય. કોઈ વિભાગમાં 2 હોય, 3 હોય, 2 હોય, 3 હોય, એ રીતના હોય. તો એક સરખી માત્રા દરેક વિભાગમાં હોય એવું જરૂરી નથી, કારણ કે તાલની માત્રા કેટલી છે એના આધારે એ ભાગ પાડવામાં આવે છે. તો 4 ભાગ પાડ્યા હોય તો દરેકમાં 4-4, ધારો કે 16 માત્રા છે તો 4-4 આવી જાય. પણ 15 માત્રા હોય તો દરેકમાં એક સરખી આવે ના આવે. તો અહીંયા એ સમજવાનું છે કે વિભાગ એટલે ભાગ ખરા, પણ કોના આધારે પાડવામાં આવે? તાલની માત્રા અનુસાર પાડવામાં આવતા ભાગને વિભાગ અથવા તો ખંડ કહે છે. ઠેકા, તબલામાં વગાડવામાં આવતા બોલને ઠેકા કહે છે. આપણે તાલ જે વગાડીએ છીએ એને ઠેકો ના કહેવાય, પણ એના જે બોલ છે, ધારો કે ત્રિતાલમાં આપણે કહીએ ઠેકા કહેવાય તો ધા ધીન ધીન ધા, ધા ધીન ધીન ધા, આ બોલ છે એને ઠેકો કહેવાય. ઘણા એના પ્રકાર આવે એટલે ઠેકો બદલાય. બરાબર છે? તો ત્રિતાલનો જ્યારે પ્રકાર આવે એમાં ઉમેરવામાં આવે કંઈક તિહાઈ ઉમેરવામાં આવે તો એ ઠેકો બદલાઈ જાય. તો તાલ નથી બદલાતો, ઠેકો બદલાય છે, એનો પ્રકાર બદલાય છે. દુગુન, તો આ વસ્તુ સિમ્પલ છે. આગળ જે સમજ્યા વિલંબિત લય, મધ્ય લયમાં, તો મૂળ લય જે છે આપણે જે સ્પીડથી વગાડીએ છીએ એ સ્પીડ કરતાં ડબલ સ્પીડ કરીએ એને દુગુન કહેવાય. એક્ઝેક્ટ ડબલ, નહીં વધારે નહીં ઓછી. તિગુન એટલે મૂળ લય જે આપણી પ્રોપર લય છે એને ધ્યાનમાં રાખીને 3 ગણી લય, 3 એટલે 3 ગણી લઈને તિગુન કરે. ધારો કે 10ની સ્પીડે આપણે જતા હોય તો તિગુન એટલે કે 3 ગણી કરીશું તો 30ની સ્પીડ થાય એક્ઝેક્ટ, તો એને તિગુન કહેવાય. ચોગુન એટલે મૂળ લય આપણી 10ની હોય એની 4 ગણી સ્પીડ કરીએ એટલે ચોગુન થાય. તો મૂળ લયને ધ્યાનમાં રાખીને મૂળ લયની 4 ગણી ઝડપને ચોગુન કહે છે. અને છેલ્લે છે આડી. આડી એટલે મૂળ લયને ધ્યાનમાં રાખીને મૂળ લયની 1.5 ગણી. ધારો કે 10ની સ્પીડે જઈએ છીએ તો આડી કેટલી થાય? તો 15ની થાય. દોઢી એટલે કે 15, 1 અને અડધો એટલે 1.5. તો આડી એટલે કે મૂળ લયને ધ્યાનમાં રાખીને મૂળ લયની 1.5 ગણી ઝડપને આડી કહે છે. આટલા આપણા તાલ સાથે સંકળાયેલા આ પ્રશ્નો હતા. આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. હું જ્યારે સમજાવતો હતો એટલે તમે લીધો હશે, પણ ના લીધો હોય તો હજુ પણ લઈ લેજો. અને આગળથી વિડીયોને થોડોક પાછો લઈ જઈને પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બીજું ખાસ કે તમારે જો લખવાનો કંટાળો આવતો હોય તો આપણા પાસે કોર્સની આવી 2 PDF ફાઇલો છે. એ તમારે ખરીદવી હોય તો મારો વોટ્સઅપ નંબર લખી લો 70 43 87 20 78. હરેશ પ્રજાપતિ, વિસનગર, જિલ્લો મહેસાણા. પદ્ધતિસર શીખવા માટે ઘણાને યુટ્યુબ પરથી વિડીયો શોધવાનો કંટાળો આવતો હોય, નોટિફિકેશન ન મળતા હોય, અને મારી પાસે તમારે પદ્ધતિસર શીખવું છે તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે 10 થી 12 મહિનાનો. મારી સાથે કનેક્ટ રહીને મારા અનુશાસનમાં મારી પાસેથી તમે સ્ટેપ બાય સ્ટેપ 10 થી 12 મહિનાનો કોર્સ પણ કરી શકો છો. વોટ્સઅપ કોર્સ છે તો એના એડમિશન માટે પણ તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. અને કોઈને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે નોટેશન સાથેની 6 PDF ફાઇલો છે. અને નોટેશનથી સ્વરજ્ઞાન કેવી રીતના મેળવી શકાય એનો એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. એ ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો, એની લિંક તમને મોકલી આપીશ. એ વિડીયો બરાબર ધ્યાનથી જોઈ લેજો. અને પછી તમને એમ લાગે કે હા, હું નોટેશનથી સ્વરજ્ઞાન મેળવી શકીશ, મને પદ્ધતિસર શીખવામાં મજા નથી આવતી, તો તમે નોટેશન સાથેની PDF ફાઇલ ખરીદી શકો છો. ગરબાની છે, 3 તાલીના ગરબાની છે, ભજનની છે, ફિલ્મી
ગીતોની છે, લોકગીત, લગ્નગીતની છે અને ધૂનની છે. લગભગ ટોટલ 300 નોટેશન તમારી પાસે થાય, જેનાથી તમે સ્વરજ્ઞાન મેળવી શકો. એ પણ તમે ખરીદી શકો છો. મારો વોટ્સઅપ નંબર મેં તમને આપેલો છે. નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું તાલ સાથે કેવી રીતના કનેક્ટ થવું, તાલ સાથે આપણે સ્વરમલિકા કેવી રીતના વગાડવાનું છે એના માટે હું તમને સમજણ આપીશ અને વગાડીને બતાવીશ. ઓકે, તો આવજો. નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય.